લો ચાખો આ લાડવા. આ ઘઉંના લાડવા છે? ના ના, હું કહીશ તો તને એમ થશે ઘરે રે બહુ જોરદાર છે યાર. બીટના લાડવા છે, બીટ. ઓ બાપરે બાપ, દૂધ વગર. અનબિલીવેબલ. મસ્ત છે ને? બહુ જોરદાર. શરીરમાં બીટ પણ જાય અને તમને ગળ્યું ભાવતું હોય તો થોડી વાર આ પણ ખાઈ શકો. વાહ. દૂધ વગર બીટના લાડવા ફટાફટ બની જાય છે. તો મેં અહીંયા ટોપરું લીધું છે, સૂકું છે. તમે ડેસિકેટેડ કોકોનટ ને ફ્રેશ કોકોનટ પણ વાપરી શકો છો. ઝીણી જાડીમાં કોઈ પણ તમે છીણી શકો છો. મેં થોડીક મોટી છીણમાં આ છીણ કરી છે અને ત્યારબાદ બીટને પણ ધોઈ ઉપરની છાલ ઉતારી અને છીણી લેવાના છે. બીટના નિયમિત સેવનથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. તો મેં અહીંયા 3 ટેબલ સ્પૂન ઘી લીધું છે. ઘી ઓગળે એટલે થોડાક ફાડા કાજુને તળી લેવાના છે. બહુ એકદમ બ્રાઉન નથી કરવાના. ઉપર ડેકોરેશન માટે થોડાક આવી રીતે તળી લેવાના છે. તાપ ધીરો રાખવાનો છે. થઈ ગયેલા કાજુ ફાડાને નિતારીને કાઢી લઈએ છીએ. ત્યારબાદ 1 કપ છીણેલું બીટ ઉમેરી ધીરા તાપે એને સતત હલાવવાનું છે. લગભગ મેં 10 મિનિટ એને હલાવેલું ધીરા તાપે. તો જ બીટમાં રહેલું પાણી બળી જશે અને આ લાડુ સરસ રહેશે. ક્રન્ચી થાય ત્યાં સુધી એને શેકી લેવાના છે. બીટ હૃદયને સ્વસ્થ રાખે છે, પાચનમાં સુધારો કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આયર્ન, વિટામિન અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર સ્વાસ્થ્યવર્ધક આ કંદમૂળને રોજિંદા જીવનમાં ડૉક્ટરની સલાહ મુજબ ખાવું જોઈએ. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ઉષ્માવા માંડ્યું છે અને ઘી બધું છૂટું પડવા માંડ્યું છે. હવે આ થઈ ગયું છે અને થોડુંક ઓસમાઈ પણ ગયું છે. તમે જોઈ શકો છો. હવે એમાં અડધો કપ છીણેલી કોપરાની છીણ ઉમેરીએ છીએ. છીણને પણ સતત 3 મિનિટ સુધી હલાવવાની છે. તાપ ફરીથી ધીરો રાખવાનો છે. જો આ છીણ બળી જશે તો સ્મેલ આવશે. આટલું ખાસ ધ્યાન રાખવાનું. છીણ પણ થઈ ગઈ છે. પિસ્તા અને બદામની કતરણ ઉમેરીએ છીએ. સાથે સાથે ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર પણ ઉમેરીએ છીએ, જે એના ટેસ્ટમાં વધારો કરશે અને બીટ ખાતા હોય એવું નહીં લાગે. આ મિશ્રણ તમે જોઈ શકો છો કે મિક્સ થઈ ગયું છે. હવે ગેસ બંધ કરવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું. બંધ કરી 1 મિનિટ હલાવી અને પછી 1/4 કપ ગોળનો પાવડર ઉમેરવાનો છે. ગોળનો પાવડર હલાવવાનો છે. તાપ બંધ રાખવાનો છે. મિક્સ થઈ જાય અને તમને એવું લાગે કે થોડુંક ઓછું ગળ્યું લાગે છે તો ઉમેરવાનું. આવી રીતે ઠંડો થવા દઈ અને સહેજ ગરમ હતો ત્યારે મેં બીબામાં લઈ અને એના લાડવા પાડી લીધા. બહુ જ સરસ લાગે છે. ટ્રાય કરજો. એની ઉપર જે તળેલા કાજુ હતા એનું ડેકોરેશન કરી નાખ્યું અને આ બીટના લાડવા તૈયાર છે. સ્ટેમિના પણ વધારે છે અને મગજમાં લોહીનો પ્રવાહ પણ વધારે છે. બીટને તમે સલાડ, જ્યુસ, સૂપ અથવા બાફીને પણ ખાઈ શકો છો. સ્વાસ્થ્યવર્ધક હોવા છતાં વધુ પડતા સેવનથી ઓક્સાલેટને કારણે કિડનીમાં પથરી, લો બ્લડ પ્રેશર, પાચનની સમસ્યાઓ, યુરિક એસિડની સમસ્યાઓ પણ થાય છે. એટલે ડૉક્ટરની સલાહ મુજબ બીટ ખાવું જોઈએ. તો આ રેસીપી બહુ ફટાફટ થઈ જાય છે. કંઈ ગળ્યું ખાવાનું અને હેલ્ધી ખાવાની ઈચ્છા થાય તો તમે આ ફટાફટ બનાવી શકો છો. વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ ખાસ લખજો. રેસીપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. ટેક કેર. બાય.